નમસ્કાર, વીટીવી ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું છું આરતી। મહત્વના સમાચાર સામે નજર કરીએ। રાજ્યમાં પહેલા વરસાદે જ નુકસાની વેરી છે। ભારે વરસાદના કારણે 12,953 ગામની વીજળી ગુલ થઈ ગઈ હતી। તંત્રએ તાત્કાલિક કામ કરીને 12,712 ગામમાં વીજ પુરવઠો પૂર્વવૃત કર્યો। 241 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવૃત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી, જેમાં 579 વીજ પોલ અને 25 ટ્રાન્સફોર્મર પર કામગીરી ચાલુ છે। તો હાલ ગામની સ્થિતિ અંગે વાત કરીએ કે ભારે વરસાદના કારણે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। 241 ગામમાં વીજળી ગુલ થઈ ગઈ હોય તે દરમિયાન કામગીરી કરવામાં આવી। બાકીના ગામોમાં વીજળી પુરવઠો પણ પૂર્વવૃત કરવામાં આવ્યો છે। ધોધમાર વરસાદના લીધે સુરેન્દ્રનગરમાં વધુ એક ગામનો સંપર્ક કપાયો છે। લીંબડી તાલુકાનું જાંબુ ગામ સંપર્ક વિહોણું થયું છે। ઉપરવાસમાં ભારે વરસાદથી જાંબુ ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યું, તો ગામને જોડતા મુખ્ય કોઝવે પર પાણી ભરાઈ જતા ગ્રામજનો હેરાન પરેશાન થયા છે। જાંબુ ગામની આસપાસના ખેતરો બેટમાં ફેરવાયા છે। તો ઉપરવાસમાં ભારે વરસાદથી સમસ્યા જોવા મળી રહી છે, જેમાં જાંબુ ગામ સંપર્ક વિહોણું થયું હોય તેવું જોવા મળ્યું છે। સુરેન્દ્રનગર લીંબડીની વાત કરીએ કે સ્થાનિક લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ગામને જોડતો કોઝવે પાણીમાં ડૂબી ગયો છે અને સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે। ગામના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે। ખેતર જવા માટે જાંબુ લીંબડી ઉપરથી જાંબુ પન્નાળા રામરાજપર આ બધા ગામડા વેધીને જવું પડે છે। ઓલી બાજુ ભોગાવો એટલો આવે છે, પાળા બધા ધોવાણ થઈ ગયા છે। પાળા નુકસાન જ એટલું છે કે ખેતરનું ધોવાણ થઈ ગયેલું છે। કોઝવેમાંથી પાણી જાય છે તો ભોગાવામાં કેટલું જતું હોય। નાના કોઝવા એટલા જાય છે કે અંદરથી જાય એવું નથી કોઈને। તો પછી આ જરાક સરકારશ્રીને વિનંતી છે કે આટલું કરાવો, ભોગાવામાં પુલ બંધાઈ દો કે અથવા કોઈ પણ કરાવો કામ। તો અમારી એટલી વિનંતી છે કે માણસો ખેતર જઈ શકે અને આડું ઓળું બાંધી શકે, માટી લઈને કોસળા બાંધી શકે। ધોળી ધજા ડેમ અને નાયકા ડેમમાંથી પાણી ઉપરથી છોડે એટલે અમારા આજુબાજુના 10 ગામનો સંપર્ક તૂટી જાય છે। હાલ હું રાત્રિના 9 વાગ્યાથી રામરાજપર સાઈડ ઉભો છું। પાણી બહુ ખૂબ જ છે। એક કોંજવો છે, ત્યાંથી જાંબુ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી અને જાંબુના ખેડૂતો અને તથા આજુબાજુના ખેડૂતોને બહુ મોટું આંકી ના શકે તેવું નુકસાન છે। જે એક તો પાક નુકસાની છે, બીજું જમીન ધોવાનું નુકસાન છે। જાંબુ ગામે તાણ નદી આવેલી છે, એક તો મોટો ભોગાવો નદી, બીજી 2 નાની કેનાલો નદી આવેલી છે। જાંબુ ને રામરાજપર ને 2 ગામને આજુબાજુ સામે સામે છે। 2 ગામમાં પાળા અને ખેતરોના બહુ મોટા નુકસાન થયા। નદીના ટોટલ પાળા તૂટી ગયેલા છે। સરકારશ્રીને અમારી માંગ છે ખેડૂતોને કે આ કોંજવે બનાવી આપે। ઉપરવાસમાં ગઈકાલ સાંજનો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે, જેમાં ઉપરવાસમાં ધોળી ધજા તેમજ નાયકા ડેમ ઓવરફ્લો થતા હાલ અત્યારે લીંબડી તાલુકાના જાંબુ ગામે કોઝવે ઉપર પાણી ફરી વળતા 10 જેટલા ગામોને ભારે હાલાકીનો સામનો કરી પડી રહ્યો છે અને લોકો જીવના જોખમે અત્યારે કોઝવેમાંથી પસાર થતા પણ જોવા મળ્યા હતા। જેમાં અત્યારે તંત્ર દ્વારા પણ કોઈ પણ જાતનું અહીંયા સુરક્ષા પણ રાખવામાં નથી આવી। અજુગતી ઘટના બને તો જવાબદાર કોણ, એ પણ એક સવાલ છે અને લોકો અત્યારે કોઝવેમાંથી જીવના જોખમે પાણીમાંથી આનીક આવવા મજબૂર બન્યા છે। સચિન પિથવા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર। તો મોરબીના હળવદ તાલુકામાં પ્રથમ વરસાદે જ તારાજી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ધણાદથી રણમલપુરને જોડતા કોઝવે પર પાણી ભરાઈ ગયા। ધણાદ રણમલપુર કંકાવટી ગામ સંપર્ક વિહોણા થયા છે। મોડી રાત્રિથી જ અમારું ગામ સંપર્ક વિહોણું બન્યું છે તેવું ધણાદના સરપંચ દ્વારા કહેવામાં આવ્યું। દવાખાને જઈ શકાતું નથી, તંત્ર વહેલી તકે પુલ બનાવી દે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ પણ કરવામાં આવી છે। સ્થાનિકો જીવના જોખમે રસ્તો પસાર કરવા હાલ તો મજબૂર બન્યા છે। લોકો માનવ સાંકળ રચી રસ્તો કરી રહ્યા છે અને આ રસ્તો પસાર કરી રહ્યા છે। હળવદથી ધણાદ રણમલપુર સહિતના ગામો તરફ જવાનો રસ્તો બંધ થયો છે। દવાખાને જવું કેટલા સમયથી આ પુલ બંધ હશે? આ રહ્યો જાતે ટાઈમથી બંધ। તો તમારી તંત્ર પાસેથી શું અપેક્ષા? અત્યારે અમારી આ પુલ કરવાની ફૂલ અપેક્ષા છે। કેટલા વર્ષોથી આ સમસ્યા છે?
આમાં જુઓ જયસાલ 3 જણા રિક્ષા હોતા તણી ગયા અને એક ભાઈ બચોરી ઓફ થઈ ગઈ. તેમ આનું છતાં કંઈક તો કંઈક વિચારવું પડે ને સરકારને. અમારે વરસાદ આવે ત્યારે આ નદી આવે એટલે 2 થી 3 દિવસ કોઈ વાહન અવર જવર બંધ થાય. નિશાળીને બહુ તકલીફ પડે છે. આ રસ્તો 5 ગામને જોડતો હોય, તંત્ર કોઈ ધ્યાન દેતું નથી. તંત્ર ઘણી રજૂઆત કરી પણ તોય છતાં કઈ જવાબ આવતો નથી. તો ભાલ પંથકમાં બોટાદના વરસાદી પાણી પહોંચ્યા છે. ધોલેરા હેબતપુરથી બરવાડાનો રોડ પાણીમાં ગરકાવ થયો છે. દેવપુરા ગામ પાસે નાવડા રોડ પરથી પાણી ફરી વળ્યા, જેમાં બરવાડા પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. લેલકા અને ઉદાવડી નદીના પાણી પ્રવેશ્યા ભાલ પંથકમાં અને નાના વાહનોની અવરજવર સંપૂર્ણ બંધ કરવામાં આવી છે, જેમાં ટ્રેક્ટર, પિકઅપ જેવા વાહનો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. બોટાદ જિલ્લાના બરવાડા વચ્ચેના ભાલ પંથકમાં સતત પાણીની આવક થઈ છે. તો ધોલેરા હેબતપુર બરવાડાનો રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે અને આ વચ્ચે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, સ્થાનિક લોકોને હાલાકી. બરવાડા પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. ભાલ પંથકમાં બોટાદના વરસાદી પાણી પહોંચ્યા છે. લીલકા અને ઉતાવળી નદીના પાણી પણ પ્રવેશ્યા હતા, જેમાં ભારે વરસાદના કારણે હાલ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે દ્રશ્યો તારાજીના છે. ભાલ પંથકમાં બોટાદના પાણી પહોંચતા સ્થાનિક લોકોને પણ હાલાકી પડી રહી છે. ધોલેરા હેબતપુરથી બરવાડાનો રોડ પણ પાણીમાં ગરકાવ થયો હોય તેવા તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બરવાડા પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો અને ભારે વરસાદના કારણે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, તેથી સ્થાનિક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સંવાદદાતા હરિઓમ અમારી સાથે જોડાઈ ગયા છે. ભાલ પંથકમાં બોટાદના વરસાદી પાણી પહોંચ્યા, તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હરિઓમ, શું વધુ અપડેટ? જી ચોક્કસથી બરવાડા વિસ્તારમાં જે ઉપરવાસમાં બોટાદ અને બરવાડા વિસ્તારમાં જે વરસાદ પડ્યો છે તેમાં નીલકા અને ઉતાવળી નદીના પાણીનો પ્રહાર ભાલ પંથક પર થયો છે, જેના કારણે ધોલેરાથી હેબતપુર અને હેબતપુરથી બરવાડા વચ્ચેનો આખો સમગ્ર માર્ગ છે તે જળમગ્ન થઈ ગયો હતો. અવર જવર માટે નાના વાહનો માટે નીકળવું ખૂબ જોખમી બન્યું હતું, ત્યારે થોડા જોખમ સાથે પણ મોટા હેવી વાહનો અહીંયાથી પસાર થતા હતા. આ રસ્તો બંધ થતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારને જોડતો આ મુખ્ય માર્ગ છે અને જેના કારણે લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આખા વિસ્તારના જો દ્રશ્યો જોવામાં આવે તો સમગ્ર પાણી જ પાણી આખા વિસ્તારમાં દેખાઈ રહ્યું છે. ખેતરોમાં પણ પાણી છે અને રોડ પરથી પાણી વહી રહ્યા છે, ત્યારે હાલની સ્થિતિમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જી આભાર હરિઓમ, સમગ્ર માહિતી આપવા બદલ. બરવાડા પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે દ્રશ્યો તારાજીના દ્રશ્યો છે. લેલકા અને ઉતાવળી નદીના આ દ્રશ્યો સામે આવ્યા. ભાલ પંથકમાં બોટાદના પાણી પહોંચ્યા હતા, જેમાં ધોલેરા હેબતપુરથી બરવાડાનો રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ભારે વરસાદના કારણે તારાજીની સ્થિતિ પણ સર્જાઈ છે. બરવાડા પંથકમાં ભારે વરસાદના કારણે સ્થાનિક લોકોને પણ હાલાકી પડી રહી છે. લીલકા અને ઉતાવળી નદીના પાણી પણ પ્રવેશ્યા હતા અને હાલ ભાલ પંથકમાં બોટાદના પાણી પહોંચતા સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવાનો પણ વારો આવ્યો છે, જેમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ વરસાદની આગાહી જે પ્રમાણે કરવામાં આવી છે, જેમાં હાલ તો જે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, સ્થાનિક લોકો દ્વારા હાલ આ રસ્તો જે બનાવવાની માંગ પણ કરવામાં આવી હતી, પરંતુ આ રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં ભારે વરસાદના કારણે સ્થાનિક રહીશોને હાલાકી વેઠવાનો પણ વારો આવ્યો છે. ધોલેરા હેબતપુરથી બરવાડાનો રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે. બરવાડા પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો, જે બાદ સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે. લીલકા અને ઉતાવળી નદીના પાણી પણ પ્રવેશ્યા હતા, જેમાં ભાલ પંથકમાં બોટાદના પાણી પણ પહોંચ્યા છે અને ભારે વરસાદના કારણે પૂર જેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જેમાં બરવાડાનો રોડ પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો લીલકા અને ઉતાવળી નદીના પાણી પણ પ્રવેશ્યા હતા. ધંધુકાની વાત કરીએ કે હાલ
જે દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં સ્થાનિક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભાલ પંથકમાં બોટાદના પાણી પહોંચતા સ્થાનિક લોકોને હાલ હાલાકી પડી રહી છે. બોટાદના લાઠીડનમાં 24 કલાકે હજુ 3 વ્યક્તિ લાપતા છે. ગામ નજીક ઇકો કાર પાણીના તેજ પ્રવાહમાં તણાઈ હતી. પ્રિયંક ચૌહાણ સાથે અન્ય એક વ્યક્તિનો બચાવ થયો હતો. સમગ્ર મામલે એનડીઆરએફના કમાન્ડર વિનય ભાટીનું નિવેદન સામે આવ્યું છે. અમે આવ્યા હતા ત્યારે પ્રવેશ માટેના તમામ રસ્તા બ્લોક હતા તેવું નિવેદન છે. અત્યાર સુધીમાં 4 લોકોના મૃતદેહ શોધવામાં આવ્યા. હજુ લાપતા લોકોની શોધખોળ પણ શરૂ છે. ઇકો કારમાં 9 લોકો પાણીના પ્રવાહમાં તણાયા હતા તેવું નિવેદન હાલ તેમનું સામે આવ્યું છે. यहाँ पर कल सुबह इंसिडेंट हुआ था. बहुत दुखद घटना है कि यहाँ पर 9 लोग थे, शायद किसी टेम्पो में जा रहे थे तो वो बह गए थे पानी के बहाव में, जिनमें से 2 को उसी समय बचा लिया गया. उसके बाद जो सूचना है उसके अनुसार कितना 4 को और बॉडी रिकवर किया है और हम जो मिसिंग पर्सन है उनके अब सर्च करेंगे. બોટાદમાં ભારે વરસાદના કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં ઇકો કાર તણાઈ હતી, જેમાં 9 લોકો સવાર હતા, જેમાં 6 મહિલાઓ અને 3 પુરુષો સવાર હતા, જેમાંથી 2 પુરુષોનો બચાવ થયેલ છે અને કુલ 4 મૃતદેહ અત્યારે મળી આવેલા છે અને બાકીની શોધખોળની એનડીઆરએફ ટીમની દ્વારા કામગીરી ચાલુમાં છે અને તમામ મૃતદેહો મળી જાય એ રીતે અત્યારે સર્ચ ઓપરેશન કરી રહ્યા છીએ. અત્યારે 3 લોકો લાપતા છે. તો ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. સાપુતારા, આહવા અને વઘઈમાં વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. અંબિકાપુરના ખાપરી ગીરા નદી 2 કાંઠે વહેતી થઈ. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જેમાં અંબિકાપુરના ખાપરી ગીરના નદી 2 કાંઠે વહેતી થઈ છે. સાપુતારા, આહવા, વઘઈમાં વરસાદ ખાબક્યો હતો. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે, જેમાં સાપુતારા, આહવા અને વઘઈમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. અંબિકાપુરના ખાપરી ગીરા નદી 2 કાંઠે વહેતી થઈ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેમાં દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. ભારે વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. તો રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થયા છે, જેમાં રાજ્યભરમાં 189 રસ્તા પર વાહન વ્યવહાર ઠપ થયો છે. ધ સ્ટેટ હાઈવે પંચાયત હસ્તકના 153 રસ્તા બંધ થયા છે. સતત વરસાદના પગલે ભાવનગરનો નેશનલ હાઈવે 2 દિવસથી બંધ છે. જેમાં હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ભારે વરસાદના કારણે રસ્તાઓ પણ બંધ થયા છે. રસ્તા બંધ થતા વાહન વ્યવહાર પણ ઠપ થયો છે, જેમાં અનેક વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. વરસાદે નુકસાની વેરી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેમાં સતત વરસાદના પગલે ભાવનગરનો નેશનલ હાઈવે 2 દિવસથી બંધ છે. રાજ્યના 189 રસ્તા બંધ થયા છે. તો વલસાડમાં પ્રથમ વરસાદમાં જ રોડ રસ્તાઓની ખસ્તા હાલત થઈ છે. કપરાડાના નાના પોંડા અને ધરમપુર વચ્ચે નદીનો પુલ ખાડાગ્રસ્ત થયો. નદી પરના પુલ પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે. પુલ પર મોટા મોટા ખાડા વચ્ચે સળિયા પણ બહાર નીકળી ગયા છે. ખાડા અને સળિયા વાહન ચાલકો માટે જોખમરૂપ બની રહ્યા છે. શામળાજી, ધરમપુર, નારીસ અને નેશનલ હાઈવેનો જોડતા પુલની દુર્ગત હાલત થઈ છે, જેમાં પુલ પર અવરજવર કરતા વાહન ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં પુલની આવી હાલત થઈ જતી હોવાનો વાહન ચાલકોનો આક્ષેપ છે. આ વર્ષે ઉનાળામાં પુલનું સમારકામ ન કરાયું હોવાનો પણ લોકોનો આરોપ છે. અગાઉ પણ કમોસમી વરસાદમાં પુલનું ધોવાણ થયું હતું તેવું વાહન ચાલકોનું કહેવું છે. પુલના સ્લેબમાં ડોક્યા કરતા સળિયા જોખમી છે. ખખડધજ બનેલા પુલમાં કલાકો સુધી ટ્રાફિક જામની પણ સમસ્યા છે, જેમાં દર વર્ષે ચોમાસાના આ સમસ્યા સર્જાતી હોય છે તેવું વાહન ચાલકોનું કહેવું છે.
કેટલો ઇમ્પોર્ટન્ટ છે. આ ત્રણેય તાલુકાને જોડતો રોડ છે અને આ રોડ જ એક મુખ્ય જીવાદોરી છે તમામ આ ત્રણેય તાલુકાની. અને આ રોડ પર તમામ જે વાહન વ્યવહાર જે છે દિલ્હીના 2 થી 3 હજાર જે વાહન વ્યવહારનું જાય છે અને આ રોડ તમામ જે તાલુકાના કે ધારાસભ્ય કે આપણા તમામ ચૂંટાયેલા આ જ રોડ પર જાય છે, પરંતુ એમને આટલા બધા મસ્ત મોટા ખાડા પડેલા છે કેમ નથી દેખાતા, એ તંત્ર કેમ નથી જોઈ રહ્યું અને કઈ મોટો એક્સિડન્ટ થવાની રાહ જોઈ રહ્યું છે. મને એવું લાગી રહ્યું છે કારણ કે એને તાત્કાલિક ધોરણે આપણે એનું રિપેર કામ નહીં કર્યું છે તો મોટો એક્સિડન્ટ થશે એવો માહોલ હાલમાં બની ગયો છે. અને એટલી બધી ટ્રાફિકો છે કે 1-2 કલાકો એ માણસોએ આ રોડને બ્રિજને ક્રોસ કરવા માટે વેઇટ કરવું પડે છે. પાર નદીનો બ્રિજ છે સર. હવે અહીંયા જયારે ઉનાળા થઈ ગયો ત્યારે એમને એમ ખાડા હતા તે ઉનાળામાં બી નીકળી ગયા. જેવો વરસાદ ચાલુ થઈ ગયો એવા એના ખાડાને સળિયા દેખાવા માંડ્યા. અમારી આ તકલીફ છે ખબર નહીં, પણ અમારે એટલો કમરનો દુખાવો ચોમાસામાં પાણી પડતું હોય ત્યારે પણ આ દેખાતા નથી ખાડા, અને એની અંદર આ અમારા ટ્રાય જાય તો વધારે આ દુખાવાનો સંભવ રહે છે. કેટલું જોખમી છે? ઘણું બધું. કોઈ અકસ્માત થાય તો અહીંયા મૃત્યુ પામવાનો પણ સંભવ રહે. ટ્રાફિક જામ થાય. ટ્રાફિક હવે ધારો કે કોઈ ગાડી અહીંયા પડી હોય તો પાછળથી ટ્રાફિક જામ થઈ જાય. એમાં સમસ્યા ખાડાની સાહેબ. પ્રથમ વરસાદ પડ્યો ને એટલા ખાડા પડી ગયા છે કે બાઇક ચાલકો કે બધા હેરાન થતા છે. એમાં અત્યારે હાલ ફૂલ પાણી ભરાય છે ખાડામાં અને દેખાતું નથી મોટરસાયકલ વાળાને. એમાં ટાયર ચડી જાય છે અને પડી જાય છે લોકો. અકસ્માતનો ભય થાય. એટલે અમારી રજૂઆત એટલી જ છે કે આ સિઝન સુધી આ ખાડા પુરાની વ્યવસ્થિત બની જાય એવું તંત્રની માગણી સાથે કરી છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા કપરાડા અને ધરમપુરના લોકો માટે આ બ્રિજ ખૂબ જ મહત્વનો બ્રિજ કહી શકાય છે, કારણ કે આ બ્રિજ એ નેશનલ હાઈવે તરીકે જાણીતો છે, પરંતુ વડખંભા પાસે આવેલી પાર નદી પરના જે આ દ્રશ્યો અતિશય ચોંકાવનારા દ્રશ્યો છે. કારણ કે હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને જ્યારે આ બ્રિજ ઉપર પાણી હોય છે ત્યારે આવો ખખડધજ બ્રિજ અનેક મોટા અકસ્માત સર્જતો હોય છે. ત્યારે વીટીવીની ટીમ અત્યારે અહીંયા પહોંચી છે અને સ્થાનિક લોકો સાથે વાત કરવા જઈ રહી છે, કારણ કે શું સમસ્યા છે. અને જે સૌ પ્રથમ વાત કરીએ આપણે એના સ્થાનિક સતીશભાઈ પાસેથી. સતીશભાઈ, આ જે બ્રિજ છે કયો બ્રિજ છે? વડખંભા પાર નદી. આ બ્રિજની શું હાલત છે અત્યારે? એ કમોસમી વરસાદ આવેલો એના પહેલા જ ધોવાણ થઈ ગયેલું. આપણે કઈ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે? એ વેબ પોર્ટલ પર લેખિતમાં 1 મહિના પહેલા મોકલવામાં આવેલું. શા માટે કે જરૂર પડેલી? દર વર્ષે વાહન વ્યવહારને એકદમ મોટી મુશ્કેલી ઊભી થાય છે અને આ નેશનલ હાઈવે છે અને નાસિક મહારાષ્ટ્રનો આખો વાહન વ્યવહાર છે અને એનું વર્ષોથી આની આ જ સમસ્યા છે. ખાસ કરીને નોકરી ધંધા લોકો પરેશાન થાય છે. હા, એમાં વાપી, સેલવાસ એમાં હજારો કામદાર અવર જવર છે. એટલે કે સ્થાનિકોનું કહેવું છે કે ફરી એકવાર દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે જે એના જે સળિયા છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. હવે જણાવવાનું કે જ્યારે આની ઉપર પાણી હોય છે ત્યારે મોટા વાહન તો પસાર થઈ જતા હોય છે, પરંતુ આ સળિયા ક્યાંક ને ક્યાંક જે નાના વાહનો એટલે કે બાઇક ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે. હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને અહીંયા કપરાડામાં 120 ઇંચથી પણ વધારે વરસાદ પડે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે મહત્વનો રસ્તો છે એનું પર તાત્કાલિક સમારકામ થાય તે ખૂબ જ જરૂરી છે, કારણ કે આવતા દિવસોમાં મોટા દુર્ઘટના થાય તેવી તંત્ર રાહ જોઈ રહ્યું છે તેવું મનાઈ રહ્યું છે. માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, વડખંભા, કપરાડા. તો ભારે વરસાદના કારણે મચ્છુ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. મચ્છુ 2 ડેમમાંથી 11,724 ક્યુસેક પાણીની નદીમાં જાવક, જેમાં મચ્છુ 3 ડેમના 3 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. 5 ગેટ ખોલીને 13,524 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. 24 કલાકમાં જિલ્લાના 5 તાલુકામાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સંવાદદાતા હરનીશ અમારી સાથે જોડાઈ ગયા છે. ભારે વરસાદના કારણે મચ્છુ ડેમમાં પાણીની પુષ્કળ આવક, શું વધુ અપડેટ? વાત કરીએ તો મોરબીના મચ્છુ 2 ડેમ છે તેનું રિપેરિંગ કરી રહ્યું છે, તેથી 10 લેવલ જળવાય તેના માટે પાણી જે આવે છે તેને વળી દેવામાં આવી રહ્યું છે. જો મચ્છુ ડેમમાંથી હાલ વાત કરીએ તો નદીમાં હાલ 11,724 જેટલા ક્યુસેક પાણીની આવક ચાલુ થઈ ગઈ છે. જ્યારે વાત કરીએ તો મચ્છુ 3 ડેમની, તો મચ્છુ 3 ડેમના 3 દરવાજા છે 5 ફૂટ સુધી ખોલી અને 13,524 ક્યુસેકનું પાણીની આવક ચાલુ કરવામાં આવી છે. જો મોરબી જિલ્લાના પાછી તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વાત કરીએ તો 1 થી 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ટંકારામાં 29 mm, માળિયામાં 59 mm, મોરબીમાં 59 mm, વાંકાનેરમાં 56 mm અને હળવદમાં 64 mm જેટલો વરસાદ નોંધાયો છે. જી આભાર હરની સમગ્ર માહિતી આપવા બદલ.